આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી સમાચાર સામે આવ્યા તો વડોદરામાં વિદ્યાર્થીઓનો ક્વોટા રદ કરવાનો મામલો સામે આવ્યો છે। આંદોલન કરનાર એનએસયુઆઈના કાર્યકરો સામે ફરિયાદ કરવામાં આવી છે। તો ફરિયાદ દાખલ કરવામાં આવી। યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। એનએસયુઆઈ ઉપપ્રમુખ સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આંદોલન કરનાર એનએસયુઆઈના કાર્યકરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। તો 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। ઉપપ્રમુખ સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આંદોલન કરનાર એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરા ખાતે વિદ્યાર્થીઓનો ક્વોટા રદ કરવાનો મામલો, જેમાં આંદોલન કરનાર એનએસયુઆઈના કાર્યકરો સામે યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરે ફરિયાદ નોંધાવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરા ખાતે વિદ્યાર્થીઓનો ક્વોટા રદ કરવામાં આવ્યો છે અને આંદોલન કરનાર એનએસયુઆઈના કાર્યકરો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે। શું માહિતી? સ્મિતા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લોકલ વિદ્યાર્થીઓનો કોટા રદ ન થાય તે માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને યુનિવર્સિટીની વિજિલન્સ ઓફિસરે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું, ત્યારે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસરે એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એનએસયુઆઈના ઉપપ્રમુખ સુજાન લાડમેન સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની પણ વિચારણા કરી રહ્યા છે। યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું એનએસયુઆઈ જણાવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ રોજ એબીવીપી એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો આંદોલન કરી રહ્યા છે, વીસીની ગાયબ થયા છે તેવા બેનર પણ લગાવે છે અને ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા કોટા રદ કરી શકે છે તેવા આક્ષેપો કરી રહ્યા છે। પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ સામે કે કાર્યકરો સામે કોઈ કેસ કરવામાં નથી આવતો, એટલે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેમ પણ જણાય છે। મહત્વની બાબત, વિજિલન્સ ઓફિસર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે, પરંતુ મીડિયા સામે તે નિવેદન નથી કરતા, પીઆરઓ નિવેદન કરી રહ્યા છે, એટલે ફરિયાદમાં પણ કદાચ વિજિલન્સ ઓફિસર નારાજ હોવાનું જણાઈ આવે છે અને વિજિલન્સ ઓફિસર વીસીના કહેવા પર જ ફરિયાદ નોંધાવતા હોય તેમ જણાઈ આવે છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।